અમરેલી શહેરમાં આવેલ 168 નંબરની આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આંગણવાડીની છત જર્જરિત હાલતમાં હોવાનું જણાઈ રહ્યું છે, જેને કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા છે। તેમજ બાળકોના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને આંગણવાડી અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના પણ વાલીઓ દ્વારા આક્ષેપો કરાયા છે, જે સુવિધાઓ પૂરી પાડવા માટે પણ માંગ કરાઈ છે। મારું નામ જાનવી નિમાવત છે। હું અત્યારે હાલ અમરેલીમાં રહું છું અને આ બ્રાહ્મણ સોસાયટી અને બ્રહ્મેશ્વર મંદિરની બાજુમાં આંગણવાડી આવેલી છે અને અહીંયા બાજુમાં જ રહું છું। મારા બચ્ચા અહીંયા અત્યારે આંગણવાડીમાં અભ્યાસ કરે છે અને એ ઉપરાંત મારું કહેવાનું એટલું જ છે કે હું અત્યારે બીજું કાંઈ કહેવાનું નથી, એટલું જ કહેવા માંગુ છું કે બસ અમને આંગણવાડી નવી કરી આપો। આ આંગણવાડીમાં કઈ સુવિધા છે નહીં, નથી ટોયલેટની સુવિધા કે નથી કોઈ પાણીની સુવિધા। અત્યારે બચ્ચા પાણી પીવે, અત્યારે તો વાંધો ને શિયાળો છે, પણ ઉનાળામાં બચ્ચા પાણી પીવે તો ક્યાં પીવા જાય, અને નથી ટોયલેટની તો કઈ બહાર તો કઈ ટોયલેટ દેવાતું નથી। તે ઉપરાંત આંગણવાડી હાવ ખબડી ગઈ છે, માથેથી પડે એવું છે, બચ્ચાનું જીવ જોખમમાં છે। અત્યારે અમને એમ થાય કે આ આંગણવાડીમાં અમારે કેમ મોકલવા, કારણ કે અવારનવાર ઉપરથી કોળપલા પડતા હોય છે અને ચોમાસામાં તો બેસાય એવું નથી, કારણ કે પાણી જેટલું ભરેલું હોય છે આંગણવાડીમાં। બીજું કઈ કહેવા નથી માંગતા, અમે એટલું જ કહેવા માંગીએ કે આંગણવાડી અમને નવી કરી આપો બસ। જયાબેન જોશી, ગોપાલનગર 2 માં રહું છું। મારા દીકરાની દીકરી ભણે છે આંગણવાડીમાં। તો આંગણવાડી બહુ ખરાબ થઈ ગઈ છે, બધું પડે એવું છે અને છોકરા માટે જીવની જોખમ છે, માટે નવી આંગણવાડી બનાવી દો એવી અમારી અપીલ છે કે બધાયના છોકરાને જીવની જોખમ છે। આ માગણી કરી 3-4 વાર કરી છે બેન, કે મારી બેબી તો 8 દિવસથી આવે છે, પણ મેં 8 દિવસમાં મેં આ જોયું। જે શું નામ છે અને આજે બ્રાહ્મણ સોસાયટીમાં 168 નંબરની આંગણવાડી છે જર્જરિત થઈ ગઈ, શું કહેશો? મારું નામ હીરોભાઈ જાની છે અને હું આપણે બ્રાહ્મણ સોસાયટીમાં શિવનગર એરિયામાં રહું છું। આપણે જે છે બરોબર આંગણવાડી 168 નંબરની છે, એનું મકાન એટલું બધું જર્જરિત છે કે ગમે ત્યારે પડી શકે એમ છે। તો એનાથી આપણે બાળકોના જીવને જોખમ પણ ઊભું થઈ શકે છે। મેડમજીને જે આપણે જે ભણાવતા હોય એને પણ જીવનું જોખમ છે, સાથે જો વાલીઓ મૂકતા હોય તો આમાં તો ગમે ત્યારે ઘટના આપણે થઈ શકે। એની માટે અમારી એટલી ડિમાન્ડ છે કે અમને નવી આંગણવાડી ઊભી કરીને દે અને સાથે અમુક એવી બધી આપણે સુવિધા પણ આપે કે જેનાથી બાળકો રમી પણ શકે અને સાથે સાથે ભણી પણ શકે।